क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। સુરેન્દ્રનગર જિલ્લાના જે કચ્છનું ખારાગોડા રણ આવેલું છે, આ રણમાં નર્મદાના પાણી ફરી વળતા અહીંયા અગરિયા જે મીઠું પકવતા હોય છે તેમના પાટામાં પાણી ફરી વળતા ભારે નુકસાની વેઠી રહ્યા છે। ત્યારે અગરિયાઓ પાસે જાણીશું કે તેઓની શું સમસ્યા છે અને કેટલા સમયથી આ પાણી ફરી વળ્યા, શું સમસ્યા અને કેટલા વખતથી આ પાણી ફરી વળ્યા। અમારે લગભગ ઘણા વર્ષોથી કેનાલનું પાણી આવે છે અને અમારે ભારે નુકસાની થાય છે। એક તો ભાવ મીઠાના ઓછા અને એક તો આ કેનાલનું પાણી વર્ષો વર્ષ અમને નડે છે, એટલે એ માટે કહેવી કે કેનાલનું પાણી બંધ કરો તો સારી વાત છે। શું સમસ્યા દાદા, કેટલા વખતથી પાણી અને તમે સીઝન કેટલા સમયની હોય? પાણી આવે લગભગ 5-6 વર્ષ એક ધારો વધારે આવે પાણી, અમારે મીઠાનું ઉત્પાદન ઓછું થાય એટલે અમારે આની અંદર નુકસાન થાય છે। સરકારને એવી રજૂઆત કરવા માંગી છે કે આ પાણી બંધ કરે તો સારું, કારણ કે એક મીઠાની બજાર નીચી છે હવે, કારણ કે અમારું પેટનું ગુજરાન સરખું હાલીએ નહીં, આ પાણી આવે બરોબર તો મીઠાનું ઉત્પાદન ઓછું થાય તો અમે સરકારને એવું કહેવાય કે આ પાણી બંધ કરો તો સારી વાત કહેવાય। એવું આપણે નર્મદા વિભાગને ક્યાં રજૂઆત કરી છે કે કોઈ રજૂઆત કરી છે? આપણા મોટા મોટા માણસો આપણા આગેવાનો એમને રજૂઆતો ઘણી કરી છે, પણ કે રજૂઆત તમે સ્વીકારો કે આ કેનાલનું પાણી બંધ કરો, નાના માણસોને તમે તકલીફ પડે એ તમે જુઓ કે આટલું પાણી આવે છે, ઠંડીમાં કામ કરવાનું થાય, અત્યારે શિયાળો ચાલે છે, શિયાળામાં આપણે બધું કામ કરવાનું હોય, એટલે હું સરકારને એટલી જ વિનંતી કરું છું કે પાણી બંધ કરાવે। બીજા એક અગરિયા આગેવાન છે, તેઓની પાસે વાત કરીશું। અહીંયા પાટા ઉપર જે નાના રણમાં કેટલા પાટા આવેલા છે અને કેટલા મજૂર લોકો કામ કરી રહ્યા છે અને શું રોજગારી આપે? મારું નામ ચકુજી ઠાકોર, અગરિયા આગેવાન। અમે સરકારને અનેક વખત રજૂઆત કરી, છેલ્લા ઘણા વર્ષોથી 10-12 વર્ષથી નર્મદાનું વધારાનું પાણી કચ્છના નાના રણમાં આવવાથી આશરે આ વર્ષે 400-500 પાટા પાણીના ડૂબમાં જવાથી મોટી ભીતિ છે। આશરે 1.5 થી 2 કરોડ રૂપિયા જેવું અગરિયાને નુકસાન જવા થાય એવી પૂરેપૂરી સંભાવના છે। અનેક સરકારને લેખિત અને રજૂઆત કરી છતાં પરિણામ કોઈ આવતું નથી। અમારી સરકારને અને નર્મદા વિભાગને એક અરજ છે કે આ વધારાનું જે પાણી આવે તાત્કાલિક ધોરણે બંધ કરાવે અને અગરિયાને થતું નુકસાન અટકાવે। અને અમારી ખેડૂત ભાઈઓને પણ એવી અરજ છે કે તમારે જોતા પૂરતું પાણી લો, વધારાનું પાણી રણમાં ન આવો। આજ તમારા એક ભાઈઓ જ છે, એમને પણ નુકસાન જાય એવું તમારે ન કરવું જોઈએ। આપણી સાથે એક મહિલા અગરિયાઓ છે જે પણ આ પાટામાં કામ કરે છે, તેમની સાથે જ વાત કરીશું। તેમને શું સમસ્યા નડે, શું અહીંયા સમસ્યા અત્યારે? હાલો, પાણી તકલીફ એટલી છે, પાણીમાં હાલી શકી નહીં તોય નો લોટ ખાવા તો જાવી ચેવી ઓલા કાંઠે તોય જવું પડે હાલીને, પાણી પીવાનું ન હોય કે લોટ ન હોય, લોટ વિના રહેવું છે અહીંયા રણમાં? પીવાનું પાણી રણમાં મળે છે? પીવાનું પાણી નહીં મળતું, કેલબાલ આવી પીવાનું પાણી ન હોય, કેલબાલ આવી। અત્યારે શું સમસ્યા? આ પાટા ફરતા પાણી ફરી રહ્યા છે। શેના પાણી ફરી વળ્યા? કિનાલના પાણી ફરી રહ્યા। અમે વાડી વાળા સાહેબ એટલું જ કહેવી કે તમે ઓછું કાઢો તો સારું, આ પાણી તમારે ઉનાળામાં કામ આવે, રણવાળાને હેરાન ન કરો, રણવાળા હેરાન થાય બેચારા, અને આ માના ટાઈટના રહીને તા ગઈઠા બેઠા જુઓ આ પાણી અમે વેઠીને અમે જેવી તકલીફ વેઠી રણની અંદર। આ હતા સુરેન્દ્રનગર ખારાગોડાના નાના રણના અગરિયાઓની સમસ્યા જાણવાનો ન્યૂઝ કેપિટલે પ્રયાસ કર્યો છે। ત્યારે તંત્ર પાસે તેઓની એવી માંગ છે કે જે નર્મદા વિભાગ દ્વારા જે પાણી છોડવામાં આવે છે રણમાં તે બંધ કરવામાં આવે તેવી અગરિયાઓની માંગ છે। સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ જે કચ્છનું નાનું રણ છે, આ નાના રણમાં અગરિયાઓ દ્વારા મીઠું પકાવવામાં આવે છે, પરંતુ આ મીઠું પકાવતા અગરિયાઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે નર્મદા વિભાગની બેદરકારીને લઈ આ નાના રણમાં જે પાણી છોડવામાં આવ્યું છે તે પાણી છોડતા તેઓના જે મીઠું પકવતા અગરિયાના જે પાટા છે, પાટાની ધોવાઈ ગયા છે અને તેમાં મીઠું પકવતા અગરિયાઓને ભારે હાલાકીનો સામનો કરવામાં આવ્યો છે। ત્યારે તેઓ વર્ષમાં 4 જ મહિના જે મીઠા પકાવવાની સિઝન લેતા હોય છે। ત્યારે આપ જોઈ શકો છો કે આ દ્રશ્યમાં કે જે મીઠું પકવતા જે પાટારિયા જે સફેદ જે પાણી છે તેમાં તે લોકો મીઠું પકવતા હોય છે, પરંતુ આ પરિસ્થિતિ એવું નિર્માણ થયું છે કે ચારે બાજુ તેમના પાટામાં પાણી ફરી વળ્યું છે, જેને લઈ અગરિયાઓને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। ત્યારે અગાઉ અનેક વખત પણ નર્મદા વિભાગ અને તંત્રને રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં તેમના પ્રશ્નનો કોઈ પણ ઉકેલ ન આવતા અહીંના અગરિયાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે આપણે આ ન્યૂઝ કેપિટલ
કચ્છના નાના રણ જે કુડા અને ખારાગોડા રણમાં છે ત્યાં પહોંચ્યું છે. ત્યાં જઈ અને ગ્રાઉન્ડ રિપોર્ટ ઉપર કે અગરિયાઓના પ્રશ્નની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે અને તેમના પ્રશ્નના વાંચા આપવા માટે ન્યૂઝ કેપિટલની ટીમ ત્યાં પહોંચી છે. આ કુડા અને ખારાગોડાના જે રણમાં છે ત્યાં નર્મદાના પાણી ફરી વળતા અહીંના અગરિયાઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે છેલ્લા ઘણા વર્ષોથી આ સમસ્યાનો અહીંના અગરિયાઓ સમસ્યા વેઠી રહ્યા છે. ત્યારે તેઓના પાટામાં પાણી ફરી વળતા તેઓ જે મીઠું પકવે છે તે મીઠાના પકવવાને લઈ તેમને પણ નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે અવારનવાર તંત્ર અને નર્મદા વિભાગને રજૂઆત કરવા છતાં પણ તેમના પ્રશ્નનો યોગ્ય ઉકેલ ન આવતા અહીંના અગરિયાઓ છે તેમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. અને તેઓની માંગ છે કે આ જે નર્મદા વિભાગ દ્વારા જે પાણી નર્મદાનું જે રણમાં છોડવામાં આવે છે તે બંધ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. વિજય ભટ્ટ, ન્યૂઝ કેપિટલ, સુરેન્દ્રનગર.